વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મોનાલિસા રેસિડેન્સી ખાતે વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અહીંના રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। મોનાલિસા પ્રીમિયર લીગ 2026 સિઝન 8નું આ આયોજન કરવામાં આવ્યું હતું। સતત તેઓ દ્વારા આ પ્રકારે અલગ અલગ આયોજન કરવામાં આવતા હોય છે। આ મોનાલિસા પ્રીમિયર લીગ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટ કે જેમાં ઘણી બધી ટીમોએ ભાગ લીધો હતો। 28 ટાવર ધરાવતી આ રેસિડેન્સી કે જેના તમામ લોકો ખૂબ જ ઉત્સાહભેર આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભાગ બન્યા હતા। મહિલાઓ, બાળકો, યુવાનો સૌ કોઈ આ ટુર્નામેન્ટમાં જોડાયા હતા। વિશેષ જ્યારે અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોય એટલે સૌએ ભેગા મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટની મજા માણી હતી। પાડોશીઓ વચ્ચે સંબંધ સારા રહે, એક ફિટનેસને લઈને તેઓને પ્રોત્સાહન આપી શકાય તેવા આશય સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ દંડક શૈલેષ પાટીલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। Manav win the toss and chose to field first. Manav win the toss and chose to field first. Thank you, sir. बहुत ही बढ़िया बॉल यहाँ पे हर्ष द्वारा टावर नंबर 16 की बहुत ही अच्छी फील्डिंग, 6 हो सकता था। જ્યારે મને વાત થઈ, આપ સૌ સાથે વાત કરી, શૈલેષભાઈ સાથે વાત થઈ, ત્યારે મને હતું કે સરસ આ એક સારો અભિગમ છે, પરંતુ હું જ્યારે આવ્યો અને પ્રમુખજીએ વાત કરી કે કાલે બહેનોની પણ ટુર્નામેન્ટ થઈ, અંડર-13 પણ ટુર્નામેન્ટ થઈ, એનો મતલબ કે બધા એક કુટુંબ બની અને હંમેશા હરેક વાતને, હરેક તહેવારને, હરેક ઓકેઝનને સારી રીતે ઉજવી રહ્યા છે। આ જોઈને ખૂબ સારી લાગણી થાય છે અને માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે અમે સ્પોર્ટ્સને તો ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે। સ્પોર્ટ્સ ઇઝ નાઉ નોટ જસ્ટ અ હેબિટ બટ ઇઝ ગોઈંગ ટુ બી એન ઇકોસિસ્ટમ ઇન ભારત। તો આવા સમયે આ પ્રકારનું એક સ્પોર્ટ્સ કલ્ચર જે સોસાયટીની અંદર ડેવલપ છે એ માટે સમગ્ર સોસાયટીના રહીશોને ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે અભિનંદન આપીએ। અને હવે તમારા જે રીતે પેલું મેચની અંદર વચ્ચે કમર્શિયલ્સ આવે એ રીતે હું આવી ગયો છું, એટલે હું જલ્દી તમને માઇક આપી દઉં છું। આપ સૌને, બધા જ ટીમ મેમ્બર્સને બેસ્ટ વિશિસ અને ખૂબ રમો અને ખૂબ આગળ વધો, એ જ મારી આપ સૌને શુભકામનાઓ। ટોની શાહ, પ્રેસિડેન્ટ ઓફ મોનાલિસા રેસિડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી। અમારી આ સોસાયટીમાં આ વર્ષની મોનાલિસા પ્રીમિયર લીગની આ સિઝન 8મી છે અને આજની અમારી આ ઓપનિંગ સેરેમનીમાં અમે વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, વડોદરા બીજેપી શહેરના પ્રેસિડન્ટ ડૉક્ટર જયપ્રકાશ સોનીને અમે ઇન્વાઇટ કર્યા છે અને પૂર્વ દંડક શૈલેષભાઈ પાટીલ એમને પણ ઇનોગ્રેશન સેરેમનીમાં અમે ઇન્વાઇટ કર્યા હતા અને તેઓએ પણ આ અમારા MPLમાં આવી અને ભાગ લઈ અને ખૂબ જ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે। તે ઉપરાંત અમારી આ સોસાયટી વડોદરામાં ફેમસ છે, એમ કહો તો ટોપ 10માં છે અમારી સોસાયટી, કે દરેક પ્રસંગ, દરેક તહેવારો બહુ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને સોસાયટીના દરેક સભ્યો અમારી સાથે દરેક કાર્યક્રમમાં અમારી જોડે જ ઊભા રહે છે। દરેકનો બહુ જ સારો સહકાર છે અને એના માટે અમે બધાને ધન્યવાદ કહીએ છીએ। આ ટુર્નામેન્ટ અમારી 3 દિવસ ચાલે છે। ટોટલ અમારી આમાં ટોટલ 8 ટીમો છે મેન્સ લીગની અંદર અને ફર્સ્ટ ડેના અમારે 4 મેચ થાય છે,
નેક્સ્ટ ડે પણ 4 મેચ, એમાંથી જે ક્વોલિફાય થાય છે એમની વચ્ચે સેમીફાઇનલ અને ફાઇનલની મેચ થાય છે. બીજું અમે સોસાયટીમાં વુમન્સ લીગ બી રાખી હતી, એમાં પણ અમે એ જ રીતે મેચ રખાવીને એમની પાસે બી ફાઇનલ મેચ રખાવીએ છીએ. તેમ છતાં અંડર-13 એ છોકરાઓ માટે બી અમે એ લોકોને બી મોકો આપીએ છીએ, કારણ કે એ પણ સોસાયટીમાં રમે છે, એના માટે બી અમે એમના માટે બી મેચનો વ્યવસ્થા કરી હતી. સો મોનાલિસા પ્રીમિયર લીગ એવી છે કે નાના છોકરાઓથી માંડીને મોટા સુધી બધા જ એમાં પાર્ટિસિપેટ કરે છે અને બધા જ આની અંદર બહુ જ સારી રીતે પોતાનો યોગદાન આપે છે.